અને છેદમાં જમણી બાજુનો આખો સેકન્ડ ફેક્ટર એટલે બીજો બ્રેકેટ n ક્યુબ પ્લસ 1/2/3 પ્લસ n ક્યુબ પ્લસ 1/1/3 n ક્યુબ પ્લસ n ક્યુબ રેસ ટુ 1/3 પ્લસ n ક્યુબ રેસ ટુ 2/3 અને માટે કરીને આપણને an નું જે ફોર્મ હતું એ n નું આખું ફોર્મ કોશન્ટમાં આવી ગયું એટલે an ઇક્વલ ટુ n ક્યુબ પ્લસ 1/1/3 માઇનસ n ક્યુબ રેસ ટુ 1/3 હતું એને બદલે હવે આપણે એમ લખ્યું છે n ક્યુબ પ્લસ 1 માઇનસ n ક્યુબ એટલે અંશમાં માત્ર 1 વધશે અને છેદમાં જે ફેક્ટર છે એ છેદમાં ફેક્ટરમાંથી દરેક બ્રેકેટમાંથી n ક્યુબ કોમન લઈએ છીએ એટલે n ક્યુબ પહેલા બ્રેકેટમાંથી કોમન એટલે ઉપર સ્ક્વેર છે 2/3 પાવર છે એટલે n સ્ક્વેર કોમન નીકળશે બીજા ટર્મમાંથી બંનેમાં પહેલામાંથી n ક્યુબ કોમન લઈશું એટલે n મળશે બીજામાં તો n છે જ એટલે n સ્ક્વેર એમાંથી કોમન નીકળશે અને ત્રીજા પદમાં પણ n સ્ક્વેર મળશે આપણને તો ત્રણેય નીચેના ટર્મમાંથી n સ્ક્વેર કોમન નીકળે છે એ આપણે n સ્ક્વેરને બ્રેકેટની બહાર લખીએ છીએ અને હવે બંને બાજુ હવે પહેલાં bn ધારી લઈએ bn હંમેશા જ્યારે આવો કમ્પેરિઝન ટેસ્ટનો ઉપયોગ કરતા હોય અને આપણે bn વ્યાખ્યાયિત કરવાની થાય ત્યારે કેવી રીતે વ્યાખ્યાયિત કરવી તો અંશના જે કોઈ પદો હોય અને જો એ પદોમાં n અથવા તો nનો કોઈ પાવર આવતો હોય તો મેક્સિમમ nનો પાવર કોમન લેવો અંશમાંથી એ જ પ્રમાણે છેદમાં n વાળા પદો આવતા હોય તો છેદમાંથી પણ nનો મેક્સિમમ પાવર આપણે કોમન લેવો જોઈએ અને છેવટે nના સાદુરૂપ આપ્યા પછી સિમ્પ્લિફાય કર્યા પછી nનો મેક્સિમમ પાવર છેદમાં જે વધતો હોય એ પ્રમાણે bn આપણે વ્યાખ્યાયિત કરવી તો અહીંયા અંશમાં તો nના પાવર કોઈ વધતા નથી છેદમાંથી આપણે મેક્સિમમ બાર n લઈએ છીએ તો n સ્ક્વેર વધે છે માટે આપણે bn વ્યાખ્યાયિત કરીશું 1/n². અને પછી લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી an અપોન bn રેશિયો જે છે એની લિમિટ લઈએ પ્રેક્ટિકલ કમ્પેરિઝન ટેસ્ટ અથવા તો લિમિટ ફોર્મ ઓફ કમ્પેરિઝન ટેસ્ટનો ઉપયોગ કરવા માટે તો એ લિમિટ an અપોન bn કર્યું એટલે bnમાં જે 1/n² છે એનું n² અંશમાં જ હશે n² કેન્સલ થશે અને પછી જ્યારે તમે લિમિટ એપ્લાય કરશો ત્યારે જે પદો હશે એમાં 1/n કે 1/n² કે 1/n³ અને n ટેન્સ ટુ ઇન્ફિનિટી હશે તો એ બધા પદો 0 તરફ જશે એટલે લિમિટ એની 0 થશે અને છેવટે અહીંયા આપણા આ ઉદાહરણમાં 1/1 પ્લસ 0 રેસ ટુ 2/3 પ્લસ 1 પ્લસ 0 રેસ ટુ 1/3 પ્લસ 1 અને છેવટે રેશિયોની લિમિટ જે મળી એ 1/3 મળી અને જો લિમિટ નોટ ઇક્વલ ટુ 0 હોય એટલે પોઝિટિવ હોય અને લેસ દેન ઇન્ફિનિટી હોય તો બાય લિમિટ ફોર્મ ઓફ કમ્પેરિઝન ટેસ્ટ મેડમે ચર્ચા કરી એ પ્રમાણે આગળ ટેસ્ટ તમે જોઈ ગયા કે સિગ્મા an અને સિગ્મા bn બંને કાં તો કન્વર્જન્ટ થાય કાં તો બંને ડાયવર્જન્ટ થાય એટલે અહીંયા સિગ્મા bn ઇક્વલ ટુ 1/n² એ કન્વર્જન્ટ છે જ બાય p ટેસ્ટ n² એટલે p ઇઝ ગ્રેટર દેન 1 and therefore it is convergent અભિસારી શ્રેઢી અને માટે સિગ્મા an પણ અભિસારી શ્રેઢી થાય એક આ સારું એક્ઝામ્પલ છે અને એ આપણે કમ્પેરિઝન ટેસ્ટથી કર્યો હવે બીજો એક અગત્યનો એક્ઝામ્પલ છે n રેસ ટુ n અપોન n પ્લસ 1 રેસ ટુ n પ્લસ 1 મેં તમને હમણાં સમજાવ્યું કે એ કમ્પેરિઝન ટેસ્ટનો ઉપયોગ કરવો હોય તો nના મેક્સિમમ પાવર અંશમાંથી અલગ કરો અને છેદમાંથી પણ અલગ કરો તો અંશમાં અહીંયા n રેસ ટુ n છે જ્યારે છેદમાંથી તમે જો n બ્રેકેટમાંથી બહાર કોમન લેશો તો એનો પાવર n પ્લસ 1 છે અને એ બંનેને જો આપણે સાદુરૂપ આપીએ તો n રેસ ટુ n કેન્સલ થાય તો નીચે એક n વધે એટલે છેદમાં n વધશે તો તમારે bn શું લેવી જોઈએ bn ઇક્વલ ટુ 1/n અને હવે ફરી પાછું રેશિયોની લિમિટ લો an અપોન bn n ટેન્સ ટુ ઇન્ફિનિટી તો એ આપણને લિમિટ મળશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી n રેસ ટુ n અપોન n પ્લસ 1 રેસ ટુ n પ્લસ 1 ઇન્ટુ 1/bn દેટ ઇઝ n/1 તો અંશમાં હવે પાવર થયા એનના n રેસ ટુ n પ્લસ 1 છેદમાંથી n કોમન લેશો એટલે n રેસ ટુ n પ્લસ 1 n રેસ ટુ n પ્લસ 1 ઉપર અંશમાંથી છેદમાંથી કેન્સલ કરો અને લિમિટ છેદમાં એપ્લાય કરો તો લિમિટ બ્રેકેટ જે છે એમાં બ્રેકેટમાં 1 પ્લસ 1/n રેસ ટુ n પ્લસ 1 છે એ બ્રેકેટના પણ આપણે બે પાર્ટ કરીએ એક 1 પ્લસ 1/n રેસ ટુ n અને બીજો 1 પ્લસ 1/n અને બંનેને લિમિટ એપ્લાય કરો તો ફર્સ્ટ બ્રેકેટની લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય ત્યારે આવશે
સેકન્ડ બ્રેકેટની લિમિટ 1 પ્લસ 0 દેટ ઇઝ 1 એન્ડ ફાઇનલી લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી an અપોન bn ઇક્વલ ટુ 1 ઓવર e થશે and 1 over e again not equal to 0. So by limit form of comparison test, both an sigma n and sigma bn are convergent or divergent. But here the sigma bn equal to 1 over n and 1 over n matlab n raised to 1 and by p test it is divergent and therefore sigma an is divergent. નેક્સ્ટ સમ અત્યાર સુધી 1 થી 7 આપણે જે એક્ઝામ્પલ જોયા એમાં તમને અનંત શ્રેણીના એનમાં પદની ફોર્મ્યુલા આપેલી હતી એટલે આપણે સીધા એન ટર્મ્સ એનનો ઉપયોગ કરી અને જે કંઈક પ્રેક્ટિકલ ટેસ્ટ એલેમ્બર્ટ ટેસ્ટ અને ડાયવર્જન્ટ ટેસ્ટનો ઉપયોગ કરવા માટે સીધા એનનો ઉપયોગ કરતા હતા. ઘણીવાર શ્રેણીનું એનમું પદ આપણને આપેલું ન હોય પણ એના કેટલાક પ્રથમ પદો 2 કે 3 કે 4 પદો આપેલા હોય એના પરથી એનું nth ટર્મ પહેલાં આપણે શોધવાની જરૂર પડે. તો અહીંયા સિરીઝ તમને આપી છે x અપોન 1 પ્લસ 1/2 ઇન્ટુ એક્સ ક્યુબ બાય 3 પ્લસ 1/2 ઇન્ટુ 3/4 ઇન્ટુ એક્સ રેઝ ટુ 5/5 એન્ડ સો ઓન. તો nth ટર્મ કેવી રીતે નક્કી કરશું? તો n ટર્મ ધારો હું પહેલું પદ એકલું લઈ અને વિચારું તો સીધું ના મળે પણ દાખલા તરીકે હું ત્રીજા નંબરનું પદ લઉં છું તો ત્રીજા નંબરના પદમાં ઉપર અંશની અંદર જુઓ તો 1 ઇન્ટુ 3 આવે છે ઇન્ટુ એક્સ રેઝ ટુ 5 આવે છે. ચોથા નંબરના ટર્મની અંદર તમે જુઓ તો 1 ઇન્ટુ 3 ઇન્ટુ 5 આવે છે એટલે કે એકી સંખ્યાઓ આવી રહી છે. એકી સંખ્યાઓને આપણે સામાન્ય રીતે 2n-1 કે 2n+1 થી દર્શાવતા હોઈએ છીએ. અહીંયા 2n+1 કે 2n-1 2n+3 કે 2n-3 થી દર્શાવો ભલે પણ જે કોઈ તમે ટર્મ લખો ત્યારે એનની વેલ્યુ 1 2 3 મૂકી અને એનું લાસ્ટ ટર્મ શું છે એ ચેક કરવા પ્રયત્ન કરવાનો. દાખલા તરીકે હું 2n-1 મૂકું અને n બરાબર 1 મૂકું તો 1 એટલે ફર્સ્ટ ટર્મ આવી જશે પણ સેકન્ડ ટર્મ જ્યારે આવશે ત્યારે સેકન્ડ ટર્મમાં એ પદ સેટ થશે નહીં. એટલે અહીંયા તમારે એક્ઝેક્ટલી 1 ઇન્ટુ 3 ઇન્ટુ 5 ઇન્ટુ ધ લાસ્ટ ટર્મ મલ્ટિપ્લિકેશનમાં લાસ્ટ ટર્મ 2n-3 તમે સેટ કરી શકો. એ જ પ્રમાણે છેદમાં બેકી સંખ્યા હોય છે 2 પહેલાં બે પદમાં એટલે 1/2માં એટલે 2 અને 3 અપોન એટલે 4 એ બે બેકી સંખ્યાઓ છે એટલે 2 4 6 એન્ડ સો ઓન. ત્રીજા ચોથા ટર્મમાં 2 4 6 પછી એની પછી પાંચમા ટર્મમાં આવશે 2 4 6 8 એટલે ત્યાં 2n અથવા 2n+2 અથવા 2n-2 મૂકવાની જરૂર પડે. એટલે એ વખતે પણ આપણે ચેક કરવાનું કે ટર્મમાં ત્રીજા ટર્મની અંદર 4 આવતું હોય તો 4 ક્યારે આવશે તો હું 2n-2 મૂકું તો એને બદલે 3 મૂકીએ તો 2 ઇન્ટુ 3 6 - 2 4 થાય. 2n+2 મૂકું તો 8 થઈ જાય. 2n એકલા મૂકું તો 6 થઈ જાય. એટલે આપણે એ રીતે એનું સેટિંગ કરવાનું કે ભાઈ ટર્મ્સ જે આપણને આપેલી છે સિરીઝની અંદર એ ટર્મ્સમાં એનની વેલ્યુ મૂકતા એ સાચું આવે છે કે નહીં. અને એ જ રીતે જે એક્સનો પાવર પણ અહીંયા આપ્યો છે. એક્સનો પાવર એ શું છે તો ત્રીજા પદમાં 3 ઇન્ટુ એક્સ રેઝ ટુ 5 એટલે એના કરતાં 2 વધારે તો 2n-3 આપણે સેટ કરેલું છે તો એમાં 2 એડ કરો. એ જ ટર્મ એની છેદમાં છે એટલે 2n-1 લખ્યું. તો આ રીતે આપણે an પહેલાં નક્કી કર્યા પછી કયો ટેસ્ટ વાપરવો એ જોઈએ. તો અહીંયા રેશિયો ટેસ્ટ આપણે વાપરીશું. એમાં an+1 એટલે જે આપણે an નક્કી કર્યું છે એમાં દરેક જગ્યાએ nને બદલે n+1 મૂકવા અને એ an+1 અને anનો રેશિયો આપણે લઈએ તો જો તમે જોઈ શકો છો an+1 અને anમાં એક 1 ઇન્ટુ 3 ઇન્ટુ 5 અપ ટુ 2n-3 અને છેદમાં 2 ઇન્ટુ 4 ઇન્ટુ 6 અપ ટુ 2n-2 બંનેમાં કોમન છે એટલે જ્યારે રેશિયો લેશો ત્યારે ઓટોમેટિક એ ટર્મ કેન્સલ આઉટ થઈ જશે અને છેવટે an+1 અપોન an ઇક્વલ ટુ 2n-1 ઇન્ટુ એક્સ રેઝ ટુ 2n+1 છેદમાં 2n ઇન્ટુ 2n+1 ઇન્ટુ 2n-1 આ anને આપણે ઉલટાવીને લખીએ છીએ રેસિપ્રોકલ 2n-1 upon x raised to 2n-1 and therefore limit n tends to infinity. તો અહીં દરેક બ્રેકેટમાંથી n કોમન લઈ લઈશું એટલે ઉપર અંશમાં બે બ્રેકેટ છે n ના એટલે n² કોમન નીકળશે. છેદમાં બંને બ્રેકેટમાંથી n કોમન લઈ એટલે n² નીકળશે એ n² કટ થશે અને લિમિટ n ટેન્સ ટુ હવે ઇન્ફિનિટી મૂકીએ તો 2² ઇન્ટુ x² અપોન 2 ઇન્ટુ 2
દેટ ઇઝ 4/4 એ કેન્સલ થઈ જશે તો બાકી વધશે એક્સ સ્ક્વેર. એટલે લિમિટ તમને n ટેન્સ ટુ ઇન્ફિનિટી an પ્લસ 1/an ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર ઇઝ અનનોન. તો હવે આપણે કમ્પેર કેવી રીતે કરવું? તો આપણો રેશિયો ટેસ્ટ જે છે એ રેશિયો ટેસ્ટમાં લિમિટ એલ ઇઝ લેસ દેન 1 then series is divergent. Limit L is limit L is less than 1 then series is convergent, and L is greater than 1 then it is divergent, and L equal to 1 then test fail. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ એક્સ સ્ક્વેર કિંમત આવી તો એક્સ સ્ક્વેરને 1 સાથે કમ્પેર કરો તો એક્સ સ્ક્વેર લેસ દેન 1 દેન કન્વર્જન્ટ, એક્સ સ્ક્વેર ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 દેન ડાયવર્જન્ટ. હવે ત્યાં ગ્રેટર દેન 1 ઇક્વલ ટુ 1 કેમ લખ્યું છે કે ધારો કે એક્સની કિંમત 1 હોય તો આપણી સિરીઝમાં એક્સની કિંમત 1 હોય તો આપણું એન ટર્મ શું થશે? 1 ઇન્ટુ 3 ઇન્ટુ 5 ઇન્ટુ 2n માઇનસ 1 અપોન 2 ઇન્ટુ 4 ઇન્ટુ 6 અપ ટુ 2n માઇનસ 2 ઇન્ટુ 2n માઇનસ 1. હમણાં મેં સમજાવ્યું એ પ્રમાણે જો તમે એનમાંથી એન ટર્મમાંથી એનના પાવરનો વિચાર કરો લાસ્ટ ટર્મના મલ્ટિપ્લિકેશન સાથે તો નીચે એક એન વધશે, વધારે એનનો પાવર એક વધારાનો છે એટલે એક વધે છે અને એ 1/n ત્યાં વધે છે માટે bn 1/n લઈ અને કમ્પેર કરીએ અને કમ્પેરિઝન ટેસ્ટનો ઉપયોગ કરીએ તો તમારી લિમિટ નોન ઝીરો આવશે અને એ ડાયવર્જન્ટ સિગ્મા bn એટલે સિગ્મા bn ઇક્વલ ટુ સિગ્મા 1/n ડાયવર્જન્ટ થાય તો અહીંયા પણ x ઇક્વલ ટુ 1 માટે આ સિરીઝ ડાયવર્જન્ટ થાય અને માટે જો x ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 તો ડાયવર્જન્ટ, x ઇઝ લેસ દેન 1 તો કન્વર્જન્ટ. એક્ઝામ્પલ નંબર 9, log of n plus 1 raised to n minus log n raised to n. સીધે સીધું અહીંયા anની અંદર logની પ્રોપર્ટી પ્રમાણે આપણે સાદું રૂપ આપીએ તો log of 1 plus 1/n raised to n મળે છે. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી લઈએ તો લિમિટ 1 plus 1/n raised to n is e and log e is 1. So limit n tends to infinity an equal to 1 not equal to 0, and therefore by divergent test sigma an is divergent. Now example number 10, show that summation n over n raised to 4 plus n square plus 1 is convergent and its infinite sum is half. તમને માત્ર જો કન્વર્જન્ટની ચર્ચા કરવાની કહ્યું હોય તો તમે અહીંયા કયા ટેસ્ટનો ઉપયોગ કરશો? જોઈ શકાય છે કે ભાઈ અંશમાં એનનો એક પાવર છે, છેદમાં એનનો મેક્સિમમ 4 પાવર છે, સાદુરૂપ આપવાથી છેદમાં n ક્યુબ વધે તો સિગ્મા bn ઇક્વલ ટુ સિગ્મા 1/n ક્યુબ લઈ અને પ્રેક્ટિકલ કમ્પેરિઝન ટેસ્ટ લિમિટ ફોર્મનો ઉપયોગ કરો તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી કરો તો 1 આવશે અને 1 નોટ ઇક્વલ ટુ 0 થશે એટલે સિગ્મા bn અને સિગ્મા an એક સાથે અભિસારી અથવા તો અપસારી થાય, પણ સિગ્મા bn ઇક્વલ ટુ 1/n ક્યુબ એ અભિસારી છે એટલે સિગ્મા an પણ અભિસારી થાય એટલે કે બી કન્વર્જન્ટ થાય. પણ અહીં જો તમને કન્વર્જન્ટ ડાયવર્જન્ટ ચેક કરવાનું પણ કહ્યું હોય અને એનો સમ શોધવાનું કહ્યું હોય તો આપણે એક જ રીતે એપ્લાય કરીએ કે ભાઈ જો સમ હાફ કહ્યું એને સાબિત કરવાનું કહ્યું છે અથવા તો સમ મેળવવાનું કહ્યું છે તો આપણે સીધે સીધો સમ મેળવીએ. જો સમ મળશે તો એ કન્વર્જન્ટ થશે, સમ નહીં મળે તો ડાયવર્જન્ટ થશે. તો અહીંયા an ઇક્વલ ટુ n ઓવર n રેઝ ટુ 4 પ્લસ n સ્ક્વેર પ્લસ 1 and therefore an equal to n over n square plus 1 square minus n square. અવયવ પાડવા માટે મેં એક ટર્મ એડ કરી છે અને એક માઇનસ કરી છે. n ઓવર એટલે n સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર માઇનસ n સ્ક્વેરના a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્રમાણે બે ફેક્ટર થશે, n સ્ક્વેર પ્લસ n પ્લસ 1 ઇન્ટુ n સ્ક્વેર માઇનસ n પ્લસ 1. ફરી એને આપણે સરવાળાના રૂપમાં ફેરવીએ તો આ રીતે બે ભાગ કરી શકાય. an equal to half bracket 1 over n square minus n plus 1 minus 1 over n square plus n plus 1 અને પછી શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો મેળવીએ તો sn equal to a1 plus a2 plus a3 plus an minus 1 plus an. આપણા એનમાં એનની કિંમત આપણે દરેક પદોમાં હાફ 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 જે કોમન છે પહેલાં બહાર લખી લીધો છે અને પછી એટલે આ જે હાફ દર્શાવે છે એ આપણે બાર કોમન લખ્યો છે અને પછી એની કિંમત 1 2 3 એમ આપણે મૂકીએ છીએ સબ બ્રેકેટની અંદર.
તો 1/1 માઇનસ 1/3 પ્લસ 1/3 માઇનસ 1/7 પ્લસ 1/7 માઇનસ 1/13 અને સેકન્ડ લાસ્ટ ટર્મમાં પણ એનને બદલે n-1 મૂકો તો 1/n-1² માઇનસ n-1 પ્લસ 1 માઇનસ 1/n-1² પ્લસ n-1 પ્લસ 1 પ્લસ ધ લાસ્ટ ટર્મ 1/n² માઇનસ n પ્લસ 1 માઇનસ 1/n² પ્લસ n પ્લસ 1. તો ફર્સ્ટ બ્રેકેટમાંથી 1/3 બીજા બ્રેકેટના 1/3 સાથે કટ થશે, 1/7 ત્રીજા બ્રેકેટના 1/7 સાથે કટ થશે. એટલે ધારો કે તમે 3 પદોનો સરવાળો કરો છો તો પહેલા બ્રેકેટનું પહેલું પદ અને છેલ્લા બ્રેકેટનું છેલ્લું પદ એ વધશે. તો એ જ રીતે n પદોનો સરવાળો કરીએ તો પહેલા પદનું પહેલું પદ વધશે અને છેલ્લા પદનું છેલ્લું પદ વધશે અને છેવટે આપણને સરવાળો પ્રથમ n પદોનો સરવાળો Sn મળશે 1/2 પહેલું પદ 1 અને છેલ્લું પદ -1/n² પ્લસ n પ્લસ 1. હવે અનંત પદોનો સરવાળો કરવો હોય તો આ Sn જે n પદોનો સરવાળો કર્યો છે એમાં n ટેન્સ ટુ ઇન્ફિનિટી લગાડો. એટલે એને આપણે ધારો કે s કહીએ તો s ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી Sn ઇક્વલ ટુ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. એમાં જે સેકન્ડ ટર્મ છે એમાં 1/n² પ્લસ n પ્લસ 1 n ટેન્સ ટુ ઇન્ફિનિટી લઈએ એટલે સેકન્ડ ટર્મ 0 થશે અને આપણને લિમિટ મળશે 1/2. એટલે કે અનંત પદોનો સરવાળો તમને મળ્યો અને એક્ઝેક્ટલી 1/2 મળ્યો, માટે સિરીઝ કન્વર્જન્ટ થાય. હવે પછીનું ઉદાહરણ છે 1 માઇનસ 1/n² રેઝ ટુ n, સિગ્મા 1 માઇનસ 1/n² રેઝ ટુ n. આને આપણે કોસી રૂટ ટેસ્ટ પ્રમાણે પણ ગણી શકીએ, પણ મેં કોસી રૂટ ટેસ્ટ સિવાય ઉપયોગ કર્યો છે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ an મેળવીને. અને એ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ anમાં આપણે 1 માઇનસ 1/n² ના બે અવયવ પાડ્યા. પહેલાં તો 1 માઇનસ 1/n 1 પ્લસ 1/n અને પહેલા પદમાં આપણે ઉપર માઇનસ n પાવર બનાવીએ છીએ એટલે 1 માઇનસ 1/n રેઝ ટુ માઇનસ n રેઝ ટુ -1 એન્ડ સેકન્ડ બ્રેકેટ એઝ ઇટ ઇઝ. તો ફર્સ્ટ બ્રેકેટની નો સબ બ્રેકેટ છે એની લિમિટ આવશે e, સો e રેઝ ટુ -1 ઇન્ટુ e ઇક્વલ ટુ 1 એન્ડ બાય ડાયવર્જન્ટ ટેસ્ટ ઇટ ઇઝ divergent because limit does not equal to 0. The next sum is sin 1/n², summation sin 1/n². અહીંયા આપણે લિમિટ નથી લેતા, લિમિટ લઈએ તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી sin 1/n શું આવશે તો sin 0 is 0 આવશે અને sin 0 લિમિટ 0 આવે તો ડાયવર્જન્ટ ટેસ્ટ ફેલ જશે. તો આપણે અહીંયા પ્રેક્ટિકલ કમ્પેરિઝન ટેસ્ટનો ઉપયોગ